નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, સાચા ખોટાની બધી જ ખબર હોવા છતાં સંબંધ સાચવે એ જ સંસ્કાર. તો આજના સુવિચાર સાથે શરૂ કરી આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. હસીતભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. હસીતભાઈ, સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવશો? આજના દિવસનો શુભારંભ કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે શુક્રવાર, વિક્રમ સંવત 2082 ચાલી રહ્યો છે. તારીખ છે 3 જુલાઈ 2026, 3/7/26. આજની તિથિની વાત કરીએ. જેઠ મહિનો ચાલે છે, તેનો વદ પક્ષ છે, તેની ત્રીજ છે. જેઠ વદ ત્રીજ, જો કે સવારે 11:19 થી ચોથનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. નક્ષત્ર શ્રવણ છે. 11:45 થી ધનિષ્ઠાનો પ્રારંભ થશે. યોગ વિષ્કુંભ છે. કર્ણ વિષ્ટિ ભદ્રા છે. સવારે 11:19 થી બવનો પ્રારંભ થશે. આજની રાશિ આવે છે મકર રાશિ, કે જેના નામાક્ષર હોય છે ખ અને જ. એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ મકર રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ મકર રાશિને લક્ષમાં લેવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજના દિવસે છે સંકષ્ટ ચતુર્થી. ભગવાન ગણેશની ઉપાસનાનો શ્રેષ્ઠ આજનો દિવસ તિથિ ગણાય છે. ચંદ્રોદય રાત્રે 9:52 થવાનો છે. પણ ખાસ કરીને ગણપતિ દાદાની જે ઉપાસના કરવામાં આવે છે ચોથમાં અત્યારે જે ભાર મુકાય છે, પ્રાધાન્ય છે તે ઉપવાસ પર બહુ મુકાય. ભાઈ આખો દિવસ ઉપવાસ કરીને ચંદ્રના દર્શન કરીશું અને પછી કંઈ પણ લઈશું, બરાબર છે. પણ સૌથી અગત્યનું છે કે ચોથના સમયમાં જ્યારે ચતુર્થી ચાલતી હોય તે સમય 11:19 પછી ચતુર્થી શરૂ થવાની છે. એ સમયમાં જેટલી પણ ગણપતિ ઉપાસના થાય એ વિશેષ ફળદાયી રહેવાની છે. ગણપતિ ભગવાન જે છે તે જીવનમાં વિઘ્નો દૂર કરે છે, સંકટ દૂર કરે છે અને શુભ અને લાભની વૃદ્ધિ કરતા હોય છે. આજે બુધ ગ્રહ છે તેનો પશ્ચિમમાં લોપ થવાનો છે. જી હસીતભાઈ, આજની વાસ્તુ ટીપ શું છે દર્શક મિત્રો માટે? હા, વાસ્તુ ટીપમાં આપણે વિશેષ વાત કરી રહ્યા છીએ તે છે ક્રિસ્ટલ વિશે. કે ક્રિસ્ટલ વિશે ઘણી બધી વાતો કરીશું છે, પણ ક્રિસ્ટલ માટે ખાસ સમજવાની વસ્તુ છે કે ક્રિસ્ટલને ક્યારેય પણ તમે બહારથી લાવો, ગમે ત્યાંથી પણ કોઈ દુકાન કે શોપ તમને કોઈ આપે તો તેને સીધો એનો વપરાશ ન થાય. તેને હંમેશા શુદ્ધ કરવો પડે, તેને ચાર્જ કરવો પડે, સિદ્ધ કરીને જ એને વાપરવું, તો જ એ યોગ્ય આપે. કારણ કે આપણને ખબર નથી કે આ જે ક્રિસ્ટલ છે ક્યાંથી આવે છે. કોઈ દુકાનમાં છે, દુકાનથી આગળ કોઈ ગોડાઉનમાં પડ્યો છે, ત્યાંથી આગળ કોઈ વખારમાં પડ્યો, ગમે ત્યાં એવી જગ્યાઓમાંથી આવે કે જ્યાં નકારાત્મકતા પણ છે. હવે ક્રિસ્ટલની લાક્ષણિકતા એ છે કે નકારાત્મકતા પણ પકડી લેશે. માટે હંમેશા ક્રિસ્ટલને એકલો ખાલી મૂકી દેવાથી કે પહેરવાથી કામ નથી થતો. સાચી રીતે એને સક્રિય કરો એ વધારે સારું છે. પહેલી વાત તો કે જ્યારે પણ કોઈ ક્રિસ્ટલ આવે તો એને ચોખ્ખા પાણીથી પહેલાં ધોઈ થોડો સમય માટે તેને મીઠાના પાણીમાં મૂકી રાખો, 3-4 કલાક, બરાબર છે. એ પછી ફરી પાછું ચોખ્ખા પાણી ધોઈ થોડો સમય તેને સૂર્યપ્રકાશમાં મૂકી રાખો અને ત્યારબાદ જો વાપરશો અને અથવા તો તેને હાથમાં રાખીને તમે જે કાર્ય માટે કરવા માંગો છો તે સંકલ્પ અથવા પ્રાર્થના પણ કરી શકો છો. તો આ રીતે ક્રિસ્ટલનો ઉપયોગ વિશેષ ફળદાયી રહેશે. હસીતભાઈ, 12 રાશિઓનું રાશિફળ જાણીએ તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. રાજેન્દ્રભાઈ છે. રાજેન્દ્રભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 23/10/1960. જન્મનો સમય કયો છે? સવારે 5:30 વાગે. અને સ્થળ કયું છે? ખેડ બ્રહ્મા. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્નમાં મારી રાશિ કઈ આવે એમ, પહેલે તો એ વાત. હાજી, તમારી જે તારીખ છે, સમય છે એ પ્રમાણે વાત કરીએ તો તમારી રાશિ આવે છે વૃશ્ચિક રાશિ આવે છે ભાઈ, બરોબર. જેના નામાક્ષરો છે ન અને ય. જી હસીતભાઈ, રાશિફળની વાત કરી. હવે રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ, જેના નામાક્ષર છે અલ અને ઈ.
ભાઈ પોતાના ઉગ્ર સ્વભાવ પર આજે સંયમ રાખવાનો છે. આમ પણ મંગળની રાશિ છે એટલે ઉતાવળ કરવામાં તો શુરા હો છો, એટલે થોડુંક ધ્યાન રાખજો, નહીં તો પછી માનસિક રીતે અસ્વસ્થતાનો ભોગ તમારે બનવો પડશે. આજે મહેનત વધારે કરવાની છે, કારણ કે ગ્રહો સૂચવે છે કે પરિશ્રમ કરતા ઓછી સફળતા મળે. હવે વૃષભ રાશિ, જેના નામાક્ષર છે બ અને ઉમ. કાર્ય કરવામાં આજે આત્મવિશ્વાસ જળવાઈ રહેશે, એટલે મહત્વના અગત્યના કાર્યો આજે હાથ ઉપર લઈ લેજો. કાર્યનું ફળ પણ તમને આજે અપેક્ષા અનુસાર મળવા જઈ રહ્યું છે. કોઈ નવી શરૂઆત કરવી હોય તો પણ આપ કરી શકો છો. નવું આયોજન કરવું હોય, કોઈ પ્લાનિંગ કરવું હોય, કોઈ ઓફર કરવી હોય તો આજે દિવસ અનુકૂળ છે. હવે વાત કરીએ મિથુન રાશિ. મિથુન રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે ક, છ અને ક. નવી યોજનાઓનો પ્રારંભ અનુકૂળતા વાળો છે. કોઈ નવી શરૂઆત કરવી હોય, કશું નવું શીખવું હોય અથવા કોઈ નવી સ્કિલ્સ અપડેટ કરવી હોય કરી શકાય. સરકાર તરફથી જો લાભની અપેક્ષા હશે તો આજે ફળી શકે છે, અને ખાસ કરીને ગૂઢ વિદ્યા સંશોધનમાં આજે રુચિ વધી શકશે. જી, હિનાબેન જોડાઈ ગયા છે. હિનાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારે મારા હસબન્ડ વિશે પ્રશ્ન પૂછવાનો છે. એમની જન્મ તારીખ છે 6/10/1992, જન્મસ્થળ વડોદરા, સમય સાંજે 7 થી 8 ની વચ્ચે છે. 5 થી 8 ની વચ્ચે? હા, ફિક્સ ટાઈમ નથી ખબર એટલા માટે. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એમને ધંધામાં બરકત નથી રહેતી ને ઘર લેવું છે પણ એ લેવાતું નથી પોતાનું એક. શેનો ધંધો કરે છે? ને રિક્ષા ડ્રાઈવર છે, બિઝનેસ ટેક્સી ડ્રાઈવર છે ને. સારું સારું, જોઈ લઈએ આપણે કે તમે જે વિગત આપી છે અનુસાર આપણે મેં એવરેજ 6 થી 8 કીધું, તમે 7 વાગ્યાનો સમય મૂક્યો છે, એ રીતે મૂકી છે કુંડળી, બરોબર છે. પણ સ્પષ્ટ સમય હોય તો ચોક્કસ કુંડળી મૂકી શકાય. રાશિ અહીંયા મીન રાશિ આવે છે, તો મીન રાશિવાળા વ્યક્તિઓ તો અત્યારે સમય થોડોક મહેનતનો વધારે છે. શનિ મહારાજની 7.5 ચાલી રહી છે. જો એક વસ્તુનું હંમેશા કહેતો આવ્યો છું ને હજી પણ કહું છું કે 7.5 થી ડરવાની જરૂર નથી. 7.5 તમે જો સદુપયોગ કરો તો જીવનમાં તમે સફળતાના શિખરે પહોંચી શકો છો, અને એવા એકની અનેક દાખલા છે કે પનોતી ખૂબ જ ફળતી હોય છે. અત્યારે એવું થઈ ગયું છે કે બધાના મનમાં પેલું સોશિયલ મીડિયા અને રીલના આધારે અને દર શનિવારે લાઈનો લાગતી હોય મંદિરમાં દર્શન કરવાની, પણ એમ કહી તમે ખાલી દર્શન કરવા જાય એમથી રીઝે નહીં. શનિ મહારાજ તો કર્મના દેવતા છે, એટલે એક વાર મહેનત કરે સારી વસ્તુ છે, એટલે ચાલુ રાખજો, પણ શનિના ઉપાય કરે. બીજું આ કુંડળીમાં લાભસ્થાન છે, ત્યાં ગુરુ અને કેતુનો પ્રબળ ચંડાળ દોષ છે. તેનું વિશેષ પદ્ધતિ, વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી આપ નિવારણ કરાવો, એટલે જીવનમાં જે પણ લાભ અટકે છે એ લાભ મળવાના પ્રાપ્ત થશે. જે મહેનત કરો છો તેનું રિઝલ્ટ મળવાનું ચાલુ થઈ જશે. બીજું કે દરરોજ સૂર્ય ભગવાનને જળ ચડાવે, એ જો કરશે તો એની પ્રગતિ ચોક્કસપણે સારી થઈ શકશે. પણ નિત્ય સવારે સૂર્યોદયના સમયે સૂર્ય ભગવાનને એ જળ ચડાવે તે જરૂર છે. ઘર માટે સમય અત્યારે ચાલુ છે, પ્રયત્ન કરવો હોય તો કરી શકાય. આવનારો 1 વર્ષનો સમય છે એ અનુકૂળતા આપી રહ્યો છે. પ્રિયંકાબેન જોડાઈ ગયા છે. પ્રિયંકાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 4/2/99. સમય કયો છે? હલો. હા, સમય કયો છે? 4/2/99, જન્મ તારીખ 4/2/99, જન્મ તારીખ જન્મ અમદાવાદ એલજી હોસ્પિટલ. સમય કયો છે બેન? હલો. સમય નાઇટ નો છે પણ ખબર નહીં, પાકો એડ્રેસ ખબર નહીં, નાઇટ નો છે ખબર છે. અને એના લગ્નની સારી વાત ક્યાંય આવતી નહીં, ક્યારે થશે એટલું જોઈ લો. સમય નાઇટ છે પણ નાઇટ ખબર નથી, રાતનો ખરો પણ રાતની ખબર નહીં તો કેટલા વાગ્યાનો એમ. જી, સારું. સમય ન હોય તો કુંડળી બનતી નથી, કારણ કે કુંડળી બનવા માટે 3 માહિતી, ચોક્કસપણે માહિતી એ જરૂરી છે: જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ. તો જ કુંડળી બની શકે. એટલે આપના કિસ્સામાં કુંડળી બનતી નથી, પણ ચંદ્ર કુંડળીના આધારે અને દશાના આધારે આપને કહી શકાશે. ચંદ્ર કુંડળીની જો વાત કરવામાં આવે તો તેની જે રાશિ જે છે તે કન્યા રાશિ આવી રહી છે. કન્યા રાશિ માટે હાલ થોડોક સમય જે છે થોડો રાહ જોવાનો સમય છે, પણ મધ્યમ યોગ ચાલે છે લગ્ન માટે પ્રયત્ન કરવો હોય તો. હવે આ કુંડળીમાં મંગળ છે કે એની ખબર પડે નહીં, કારણ કે કુંડળી બનતી નથી, એટલે એ પ્રમાણે થોડુંક ધ્યાન રાખવું પડે. બને તો સમય જાણવા માટે ચોક્કસ પ્રયત્ન કરજો. જ્યાં પણ જન્મ થયો હોય ત્યાં હોસ્પિટલમાં કે કોઈ જગ્યાએ નોંધ કરેલી જ હોય છે તો બરાબર તપાસ કરાવજો. અથવા કારણ કે દરેક હોસ્પિટલમાં જો જન્મ થયો હોય તો એ લોકો પણ કયા સમયે બાળકનો જન્મ થયો, અને આ તો 1999નો સમય છે કે બહુ
2000ના આસપાસનો સમય હોય એ વખતે તો હોય જ માહિતી, એટલે જે તે જગ્યાએ થયો હોય ત્યાં તપાસ કરજો, વધારે સારું છે. કુંડળીમાં જે તકલીફ આવી છે તેનું કારણ છે કે સૂર્ય અને કેતુનો ગ્રહણ દોષ છે, એટલે એનું નિવારણ કરાવવું જરૂરી છે. તેના નિવારણ કરવાથી જિંદગીમાં જે અવરોધ આવે છે તે દૂર થઈ શકશે. તો ગ્રહણ દોષનું આપ નિવારણ કરાવજો વિશેષ પદ્ધતિ, વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી, તો એનાથી એની અનુકૂળતા વધી શકશે. જી હસીભાઈ, બાકીની રાશિનું રાશિફળ જાણે તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે, નિયતિબેન છે. નિયતિબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારી જન્મ તારીખ છે 15/5/95. કઈ ફરીવાર જણાવશો? 15/5/95. જી. સમય કયો છે જન્મનો? રાત્રે 8:30 વાગે. રાત્રે 8:30 વાગે. હા, અને સ્થળ કયું છે? અમદાવાદ. જી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે આપને? મારા બીજા લગ્નના યોગ ક્યારે છે અને કેવું જીવનસાથી મળશે અને ક્યારે થશે? પહેલા લગ્ન ક્યારે થયા હતા, કેટલો સમય ચાલ્યા હતા? એટલે પહેલા લગ્ન ખાલી 24/2 થયા હતા, 24/2 અને 10 દિવસ જ રહ્યા અને પછી તૂટી રહ્યા છે. કેમ, એવું શું થયું હતું બેન? એટલે તબિયત બગડી હતી ને એટલે ઘરે પાછા મોકલી દીધા, પછી લેવા જ નથી આયા. એવું છે, ઓકે. એટલે હવે ડાયવોર્સ થઈ ગયા છે તમારા? એટલે પ્રોસેસ હવે પતવા જાય છે એટલે અમે શોધીએ છીએ એટલે ક્યારે મળશે. સારું સારું, વાંધો નહીં. જોઈ લઈએ આપણે તમારી જે વિગત આપી છે અનુસાર જે કુંડળી આવે છે વૃશ્ચિક લગ્નની આવે છે, વૃશ્ચિક રાશિ છે અને સાથે ગુરુ પણ છે. ચંદ્ર અને ગુરુનો સરસ મજાનો ગજકેશરી યોગ છે. અત્યારે હાલ કેતુની દશા ચાલી રહી છે. કેતુ જે છે એ આપની કુંડળીમાં આ બાબતે તકલીફ આપી શકે તેવું છે અને હજી 2027 સુધી આ યોગ છે કેતુની મહાદશાનો. ત્યારબાદ શુક્રની દશા આવશે જે તમને સારું ફળ આપવા જઈ રહી છે. ગુરુ મહારાજની સ્થિતિ અત્યારે તમને ફળ આપવા જઈ રહી છે, હકારાત્મક છે. પ્રયત્ન કરો તો તમને દિવાળી બાદ એટલે 2026 કરતા 2027નો પહેલા 6 મહિના છે એમાં તમને વધારે સારો યોગ દેખાઈ રહ્યો છે. એટલે એમાં આપ પ્રયત્ન કરો. આપણી કુંડળીમાં મંગળ નથી અને હવે ખાસ મારો આગ્રહ છે કે હવે જે લગ્ન કરો એ મેળાપક કરીને કરજો, સમજીને કરજો તો વધારે સારું છે. યોગ્ય રીતે મેળાપક કરીને આગળ વધશો તો જીવનમાં સુખી રહેવાશે. હા, 2 વસ્તુ આપ ખાસ કરો. સૌથી પહેલી વસ્તુ, નિયમિત મહાદેવજીના મંદિરે જાઓ, ભગવાનને દૂધ જળ ચડાવો અને ખાસ કરીને માતા ગૌરી જે પાર્વતી માતાની મૂર્તિ છે એની પૂજા કરો અને માતા પાર્વતીને પ્રાર્થના કરો કે મારા જીવનમાં સારું પાત્ર આવે, મારું જીવન સુખી થાય. એવું નિયમિત પ્રાર્થના કરશો અને આ રીતે કરશો પૂજા તો જીવનમાં શુભતા ચોક્કસ આવશે. જી. હસીભાઈ, હવે રાશિફળની વાત કરીએ. કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. આગળ વધીશું અને વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકોના નામાક્ષર હોય છે ડ અને હ. ભાઈ, હકારાત્મક માનસિકતા સાથે વ્યવહાર કરવો એટલે બને એટલા પોઝિટિવ આજે રહેવાનું છે. જેટલા પોઝિટિવ રહેશે એટલો દિવસ સારો છે. સારી વાત આજે છે કે શરીરની સ્વસ્થતા રહેવા જઈ રહી છે પણ મનમાં ક્યાંક ને ક્યાંક અસંતોષની ભાવના રહે તેવું બની શકે એટલે આજે સમજણમાં વૃદ્ધિ કરવાની છે. હવે વાત કરીએ સિંહ રાશિ જેના નામાક્ષર છે મ અને ટ. આત્મવિશ્વાસની માત્રા વધુ રહેવાની આ છે. ગ્રહો તમને બળ આપી રહ્યા છે પણ કાર્ય જો કોઈ કરવા બેઠા હો તો ત્વરિત નિર્ણય કરજો. જો વિલંબ કરશો, આળસ કરશો તો પછી કાર્યમાં સફળતા પણ અટકી જવાની છે. સેવા કર્મીઓ માટે અનુકૂળતા છે એટલે કે નોકરી કરતા હોય, દલાલી કન્સલ્ટન્સી કરતા હોય તેવા વ્યક્તિઓ માટે દિવસ સારો રહેશે. હવે કન્યા રાશિ જેના નામાક્ષર છે પઠ અને અણ. અહમને ઠેસ પહોંચી શકે તમારા આત્મવિશ્વાસનું આજે ધ્યાન રાખવું પડશે. ઝઘડો ના થાય તેનું ધ્યાન રાખજો કારણ કે જો ઝઘડો, ક્લેશ કે વિવાદ ઉભો થશે તો સીધો તમારા પર જ આંગળી આજે ચીંધવામાં આવે તેવું બની શકે. માટે એકદમ સમજણથી, શાંતિથી દિવસ પસાર કરજો કારણ કે ગ્રહો સૂચવે છે કે માનસિક રીતે આજે ચિંતા થાય તેવું બની શકે. જી. હવે વાત કરીએ તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિની વાત કરીએ જેના નામાક્ષર હોય છે ર અને ત. આજનો દિવસ શુભ ફળદાયી રહે તેવો દિવસ છે. આજે ગ્રહોની ઉર્જા તમારી સાથે છે. આજે લાભ થવાનો છે, તેનાથી તમને આજે પ્રસન્નતા પ્રાપ્ત થવાની છે. આવકમાં કોઈ ને કોઈ પ્રકારે વૃદ્ધિ થવાના સંજોગો પણ ઉદ્ભવ થઈ રહ્યા છે. વૃશ્ચિક રાશિ જેના નામાક્ષર છે ન અને ય. યાત્રા પ્રવાસ બને તો ટાળવાની સલાહ છે આજે કારણ કે આજે ગ્રહો સૂચવે છે કે થોડુંક શરીર નરમ ગરમ રહે, થાક અનુભવો તેવું થાય
એટલે સ્વાસ્થ્યનું આજે ધ્યાન રાખીને જરૂરી હોય એટલું જ આજે કાર્ય પ્રવૃત્તિ કરી લેજો. ધનુ રાશિ, જેના નામાક્ષર છે ભ, ધ, ફ અને ઢ. આજનો દિવસ તમારા માટે ફળદાયી છે. કામકાજના ક્ષેત્રે, વ્યવસાયના ક્ષેત્રે વાતાવરણ તમારા માટે અનુકૂળ રહેવાનું છે. ઉચ્ચ અધિકારીઓ તમારી સાથે, તમારી તરફેણમાં આજે રહેવા જઈ રહ્યા છે. જી હર્ષિતભાઈ, વાત કરીએ અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિની વાત કરીએ, જેના નામાક્ષરો છે ખ અને જ. ભાઈ, કાર્યક્ષેત્રે મહેનત ફળદાયી રહેવાની છે આજે, એટલે અગત્યના કાર્યો હાથ પર લઈ લેજો. મનોબળમાં વૃદ્ધિ થવાની છે, એટલે મજબૂતાઈ પણ રહેવાની છે. નવું કંઈ શીખવું હોય તો આજે દિવસ તમારો ઉત્તમ છે. વિદ્યાર્થી હોય તો સારી વાત છે, પણ આજના સમય એવો છે કે તમે ગમે તે વસ્તુ નવી શીખે, નવી સ્કિલ અપગ્રેડ કરી શકો છો, નવી જાણકારી મેળવી શકો છો, અથવા નવી પદ્ધતિનો ઉપયોગ કરવાનું પણ શરૂ કરી શકો છો. હવે કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. આજનો દિવસ થોડો તણાવ ભર્યો રહેવાનો છે, એટલે ધ્યાન રાખજો, કારણ કે આત્મવિશ્વાસમાં ઘટાડો અનુભવાશે. મહત્વના કાર્યો હોય તો થોડુંક એકાદ દિવસ જવા દેજો. હા, વિદેશના દૂરના કાર્યો હશે તો એમાં તમને આજે લાભ થઈ શકશે. મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. આકસ્મિક ધન ખર્ચનો યોગ છે, એટલે થોડું બજેટ પ્લાનિંગ કરવું તમારા માટે જરૂરી રહેવાનું છે. ખાનપાનમાં સંભાળીને ચાલજો. આજે સકારાત્મક જીવનશૈલી તમારા માટે ફાયદાકારક રહેવાની છે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી રહે તેવી ઈશ્વરને અભ્યર્થના. જી હર્ષિતભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. ધન્યવાદ. તો દર્શક મિત્રો, આ સાથે જ ભાગ્ય દર્પણમાં આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.